टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં કટ્ટરપંથીઓ હાવી થઈ ગયા છે. રાષ્ટ્રીય પ્રતીકો આપણા દેશનું ગૌરવ ગણાય. આ કટ્ટરપંથીઓ આપણા રાષ્ટ્રીય પ્રતીકો પર હુમલા કરી રહ્યા છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 3 સપ્ટેમ્બરે હજરતબલ દરગાહમાં રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભને ટાર્ગેટ કરવામાં આવ્યો. અહીં મૂકવામાં આવેલી તકતી પર માત્ર અશોક સ્તંભ પર પથ્થરોથી પ્રહાર કરવામાં આવ્યા. એ સમયે જેહાદ ટોળું ઇસ્લામિક નારા લગાવતું હતું. આ માત્ર એક પ્રતીકનો મામલો નથી, બલકે ભારતના હિતોને નુકસાન પહોંચાડવાનું ઘૃણાસ્પદ કાવતરું છે. આ હુમલો કરીને જેહાદીઓ ભારતના લોકોને લલકારી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે તો આ જ રીતે હુમલા કરતા રહીશું, તમારાથી જે થાય એ કરી લેજો. એટલા માટે જ આવા લોકોને પાઠ ભણાવવો પણ ખૂબ જરૂરી છે. અશોક સ્તંભના સિંહો શાંતિ, શક્તિ અને એકતાના પ્રતીક છે. એટલે કે દેશના ગદ્દારો દેશમાં શાંતિ, શક્તિ અને એકતાની વિરુદ્ધ છે. આઘાતજનક વાત એ છે કે જમ્મુ કાશ્મીરના નેતાઓ કહે છે કે કટ્ટરપંથીઓએ રાષ્ટ્રીય પ્રતીકને તોડીને કંઈ જ ખોટું કર્યું નથી. આ જ નેતાઓ દેશના બંધારણને બચાવવાના શપથ પણ લે છે. બીજી તરફ આવી તોડફોડને સપોર્ટ આપે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ વિવાદ પર ચોંકાવનારી વાત કહી. તમે પહેલાં તેમને સાંભળો. मैंने अभी तक किसी भी मजहबी दायरे में किसी भी फंक्शन में इस तरह का एम्बलम का इस्तेमाल होते हुए नहीं देखा है. तो क्या मजबूरी बनी थी कि हजरत बल के इस प्रोग्राम इस पत्थर पे एक तो एम्बलम इस्तेमाल, अब डरा धमका के ये करने का क्या फ़ायदा. आपने पहले तो लोगों के जज्बातों के साथ खिलवाड़ हुआ. कम से कम उसके लिए तो माफ़ी मांगी जाए. ये कहे कि ना हाँ जी हमसे गलती हुई, पत्थर पे ये होना नहीं चाहिए था. किसी ने नहीं किया. आप बाकी जो मजहबी दायरों में फंक्शन होते हैं जहाँ इस तरह के पत्थर लगते हैं, आप गूगल करके निकाल के देखिए, कहीं पे भी ये सरकारी एम्बलम जो है इस्तेमाल नहीं होता. सरकारी एम्बलम सिर्फ और सिर्फ सरकारी फंक्शनों में इस्तेमाल होता है. રાષ્ટ્રીય પ્રતીક પર પ્રહાર કરવામાં આવ્યો એ વાતનો ઉમર અબ્દુલ્લાને બિલકુલ ખેદ નથી. ઉમર અબ્દુલ્લા તો એક રીતે આ જેહાદીઓને સાથ આપી રહ્યા છે. તેઓ તો સવાલ કરે છે કે આખરે ધાર્મિક સ્થળે તકતી પર રાષ્ટ્રીય પ્રતીક કેમ લગાડવામાં આવ્યું. આઘાતજનક વાત એ છે કે તેઓ રાષ્ટ્રીય પ્રતીકને સરકારી પ્રતીક ગણાવી રહ્યા છે. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે તેઓ આ દેશના પ્રતીકોને સ્વીકારતા જ નથી. ઓમાનની જેમ મહેબૂબા મુફ્તી પણ અશોક સ્તંભ પરના હુમલાને સપોર્ટ આપી રહ્યા છે. તમે મહેબૂબાને પણ સાંભળો. जज्बात में आके जिन्होंने वहाँ तोड़ फोड़ की उस बोर्ड के साथ एक कोई उन्होंने जो एम्बलम है उसके साथ वो उसके खिलाफ नहीं है, बल्कि जिस एम्बलम की इस वक्त जो एक हमारे मज़हब में बुत परस्ती का जो के खिलाफ हमारा मज़हब है, तो वो उसके खिलाफ लोग थे कि ये क्यों लगा वहाँ पर. तो मुझे लगता है कि ये कहना कि भाई इनको पब्लिक सेफ्टी एक्ट के अंदर बंद करना चाहिए, टेररिस्ट हैं, मैं तो कहती हूँ उनके खिलाफ एक्शन होना चाहिए सेक्शन 295A के अंडर, बिकॉज दिस इज ब्लास्फेमी फॉर अस. મહેબૂબા મુફ્તીએ રાષ્ટ્રીય ચિહ્ન તોડનારાઓને સમર્થન આપ્યું, બલકે તેમણે તો કહ્યું કે તકતી પર રાષ્ટ્રીય ચિહ્ન લગાવવામાં આવ્યું એ ઈશ નિંદા છે. એટલે એવી તકતી મૂકનારની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. મહેબૂબા મુફ્તીની દીકરી ઇલ્તિદાએ પણ પોતાની અમ્મી જેવી જ વાત કહી. તમે ઇલ્તિદાને પણ સાંભળો. बुत पर हस्तियां आइडल वर्शिप इस्लाम में सबसे बड़ा शिर्क माना जाता है. कल जो भी हजरत बल दरगाह में हुआ उसकी पूरी जिम्मेवारी वक्फ बोर्ड पे आती है.
और ये ताजुब की बात है क्योंकि वक्फ बोर्ड के जो सारे मेंबर्स हैं वो मुसलमान हैं। तो क्या आपको इस्लाम का इल्म नहीं है? क्या आपको हमारे दीन के बारे में पता नहीं है कि आपने वहां इतनी बड़ी गुस्ताखी की? क्या आपने ये हरकत जानबूझ के की, कश्मीरीज को प्रोवोक करने के लिए की? और बजाय इसके कि आप माफी मांगे, आप चाहते हैं कि इन इनोसेंट कश्मीरीज पे एक एंटी टेरर लॉ लगे और पुलिस इनको पीएसए के अंडर अरेस्ट करे। ઇલ્તિજાએ પણ રાષ્ટ્રીય પ્રતીક તોડનારાઓને નિર્દોષ ગણાવ્યા, બલકે તેમણે વક્ફ બોર્ડ પર જ આરોપ મૂકી દીધો. હવે વક્ફ બોર્ડના અધિકારીને પણ સાંભળવા પડે. તમે જમ્મુ કાશ્મીર વક્ફ બોર્ડના ચેરપર્સન દક્ષા અંદ્રાબીને પણ સાંભળો. नेशनल एम्बलम को तोड़ना खुद की ये तो एक दहशतगर्दाना हमला है और एक सियासी पार्टी के गुंडे हैं जिन्होंने ये किया है. इन्हीं गुंडों ने पहले भी कश्मीर को तबाही की थी और आज भी वो खुल के दरगाह शरीफ में आ गए और हमारा जो ये एडमिनिस्ट्रेटर है ये मरते मरते बच गया. इनको भी उन्होंने हमला किया. જમ્મુ કાશ્મીર વક્ફ બોર્ડના ચેરપર્સન દક્ષા અંદ્રાબીએ તખ્તીને તોડનારા લોકોની વિરુદ્ધ એક્શન લેવાની વાત કહી છે. રાષ્ટ્રીય પ્રતીક પર પ્રહાર થયો એટલે બીજેપીએ પણ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો. તમે બીજેપીના નેતા શાહનવાઝ હુસેને પણ સાંભળ્યું. अपने देश में अशोक स्तंभ को कोई तोड़ेगा ये कहीं से भी स्वीकार नहीं है. अशोक स्तंभ वहां पर वो तो सिंबल है. कल हो के ये कोई कह दे कि भारत का तिरंगा नहीं होना चाहिए, ये तो नहीं कहा जा सकता. अशोक स्तंभ नहीं होना चाहिए, ये तो नहीं कहा जा सकता. अगर वहां पर ये सरकार के जरिए कोई काम होता है और उसमें उस अशोक स्तंभ का उपयोग होता है तो इस पर एतराज क्यों है? શાહનવાઝ હુસેને કહ્યું કે આપણા દેશમાં રાષ્ટ્રીય પ્રતીક પર હુમલો થાય એ સ્વીકાર્ય નથી. ખરેખર રાષ્ટ્રીય પ્રતીકો કે રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ પ્રકારનો હુમલો થાય એ કોઈ પણ સંજોગોમાં સહન ન કરી શકાય. આ કટ્ટરપંથીઓને આપણા રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ સામે પણ વાંધો છે. આવા જ લોકો પાકિસ્તાનની જીત પર ફટાકડા પણ ફોડે છે. આવા ગદ્દારો માટે ભારતની ધરતી પર કોઈ જ સ્થાન નથી. ભારતમાં રહેવું હશે તો દેશના પ્રતીકોનું સન્માન કરવું જ પડશે. રાષ્ટ્રધ્વજ સામે ઝૂકવું પડશે અને રાષ્ટ્રગાન પણ ગાવું જ પડશે. જેમના દિલમાં દેશ પ્રત્યે બિલકુલ સન્માન ન હોય એવા લોકો આ દેશ છોડીને જઈ શકે છે. આ કટ્ટરપંથીઓને અશોક સ્તંભ સહિત ભારતના રાષ્ટ્રીય પ્રતીકો સામે ખૂબ જ વાંધો. એટલે તેમણે અમારો સવાલ છે કે તેઓ ભારતના પાસપોર્ટનો કેમ ઉપયોગ કરે છે? અશોક સ્તંભ ધરાવતા પાસપોર્ટનો ઉપયોગ કરીને તેઓ તો મક્કા મદીના જાય છે. અશોક સ્તંભ તો ચલણી નોટો પર પણ છે. એટલે સવાલ એ પણ છે કે શા માટે આ કટ્ટરપંથીઓ ચલણી નોટનો ઉપયોગ કરે છે? અશોક સ્તંભના અપમાનનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આવા તો અનેક કિસ્સાઓ છે જેનાથી આવા કટ્ટરપંથીઓના મનમાં રહેલી એક બ્લુ પ્રિન્ટ વિશે પણ ખ્યાલ આવે છે. 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની આ આખી બ્લુ પ્રિન્ટ છે. એટલે જ રાષ્ટ્રીય સન્માન પર સતત આઘાત કરવામાં આવી રહ્યો છે. સોમવારે જ ઉત્તર પ્રદેશમાં આવો મામલો સામે આવ્યો છે. અહીં હાથરસમાં એક જુલુસ વખતે તિરંગાનું અપમાન કરવામાં આવ્યું. જેહાદીઓએ તિરંગામાંથી અશોક ચક્ર હટાવી દીધું. એના સફેદ પટ્ટાની જગ્યાએ ઉર્દુમાં યા રસૂલ અલ્લાહ લખવામાં આવ્યું. આ ઘટના 7મી સપ્ટેમ્બરે બની, જેનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે આ કેસમાં 2 લોકોની ધરપકડ પણ કરી છે. હવે આવા બીજા કિસ્સા પર પણ એક નજર કરવી પડે. ઉત્તર પ્રદેશના બરેલીના મોહમ્મદપુરમાં એક દેશભક્તે પોતાના ઘરની છત પર તિરંગો ફરકાવ્યો હતો. ફઝીલ અને તેના પિતા કદીરની આ તિરંગા પર નજર પડી. તેમણે તિરંગામાંથી અશોક ચક્ર હટાવીને એની જગ્યાએ ઉર્દુમાં લખાણ લખ્યું. પોલીસને ફરિયાદ કરવામાં આવી એટલે આ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી. હવે સૌથી મોટો સવાલ એ છે કે અશોક સ્તંભને પથ્થર મારનારા કટ્ટરપંથીઓને શું સજા થાય? રાષ્ટ્રીય પ્રતીકોની સુરક્ષા અને સન્માન માટે કાયદો બનાવવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 124 હેઠળ રાષ્ટ્રીય સન્માનનું અપમાન કરનારી વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ, દંડ કે બંને થઈ શકે છે. રાષ્ટ્રીય સન્માનમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન, બંધારણ અને રાષ્ટ્રીય પ્રતીકો પણ સામેલ છે. પોલીસે હજરતબલના કેસમાં લગભગ 50 લોકોની અટકાયત કરી. જોકે હજુ સુધી કોઈની ઔપચારિક રીતે ધરપકડ નથી થઈ. માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.
આખા દેશમાં આવા જેહાદીઓની વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જેહાદીઓ રાષ્ટ્રીય પ્રતીકો અને ધ્વજનું અપમાન કરીને પુરવાર કરી રહ્યા છે કે તેઓ ભારતને તેમનો મુલ્ક ગણતા જ નથી. અમને આવા કટ્ટરપંથીઓમાં બાબર અને ઔરંગઝેબ દેખાય છે. તમે એ ના ભૂલો કે જમ્મુ કાશ્મીરની ધરતી પર કાશ્મીરી પંડિતોનું ખૂબ લોહી વહ્યું છે. અત્યારે કેન્દ્ર સરકાર આકરા પગલાં લેતી હોવાના કારણે જ જેહાદીઓ ઘણા ખરા અંશે કંટ્રોલમાં રહે છે. એક હદ પછી આવા કટ્ટરપંથીઓની વસ્તી વધી જાય એટલે તેઓ તમને માત્ર 3 જ વિકલ્પ આપશે: તમારો ધર્મ બદલો, તમારો દેશ છોડો, અથવા તો જેહાદી તલવારથી મરવા માટે તૈયાર થઈ જાઓ. એટલા માટે સતર્ક રહેવાની જરૂર છે. જો કે ભારતનું સુકાન અત્યારે એવા લોકોના હાથમાં છે કે જેઓ દેશના હિતોને સાચવી રહ્યા છે.